નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરી મળ્યા છીએ એક નવા વિડીયો સાથે. તો વિદ્યાર્થી મિત્રો, આજે કોન્સ્ટેબલનું મોડેલ પેપર વિશે ચર્ચા કરવાના છીએ, જે એકદમ સરળ પ્રશ્ન પેપર હશે અને નવા સિલેબસ આધારિત બનાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. મિત્રો, કોન્સ્ટેબલની પરીક્ષા ટૂંક સમયમાં તારીખ છે એમની, તો જેટલો બને એટલું મોડલ પેપર સોલ્વ કરવા અને આઈએમપી પ્રશ્નો નોટમાં લખવા. તો ચાલો આપણે આજે કોન્સ્ટેબલનું મોડેલ પેપર છે તે જોઈ. પ્રશ્ન નંબર 1 છે, 1 હેક્ટર બરાબર કેટલા ચોરસ મીટર થાય છે? 1 હેક્ટર બરાબર કેટલા ચોરસ મીટર થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 10,000 ચોરસ મીટર થાય છે. મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 2, અહેમદાબાદને BINFEBCBE લખાય તો બરોડાને કેવી રીતે લખાય? મિત્રો, રિઝનિંગનો પ્રશ્ન છે. એ પછી બી છે, એચ પછી આઈ છે, એમ પછી એન છે, ઈ પછી એફ છે. તો આપણે 5 જોઈ. પેલા બી પછી સી આવશે, એ પછી બી આવશે, આર પછી એસ આવશે, ઓ પછી પી આવશે, ડી પછી ઈ આવશે, એ પછી બી આવશે. તો આવો વિકલ્પ આપણે ક્યાં છે? CBSPEB, ઓપ્શન એ આપણો સાચો જવાબ થઈ જશે. મિત્રો, રીઝનિંગના પ્રશ્ન એકદમ સરળ હશે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી? લીપ વર્ષ કયું નથી? સાચો જવાબ છે ઓપ્શન બી, 1500 લીપ વર્ષ નથી. 1200 લીપ વર્ષ છે, 1600 પણ લીપ વર્ષ છે, 2000 પણ લીપ વર્ષ છે. જેના છેલ્લા 2 આંકડા 4 વડે ભાગી શકાય તેને લીપ વર્ષ કહેવાય. છેલ્લા 2 આંકડા 0 હોય તો આગળના 2 આંકડાને 4 વડે ભાગી શકો. જો ભાગી શકાય તો લીપ વર્ષ છે, ભાગી ના શકાય તો લીપ વર્ષ નથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 3, ભારતના બંધારણ ઘડતરમાં મહત્વનું યોગદાન કોનું રહેતું? ભારતના બંધારણ ઘડતરમાં મહત્વનું યોગદાન કોનું હતું? સાચો જવાબ છે ઓપ્શન બી, બાબા સાહેબ આંબેડકરનું મહત્વનું યોગદાન હતું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 5, આમુખને બંધારણના કયા ભાગથી માનવામાં આવે છે? આમુખને બંધારણનો કયા ભાગથી માનવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, કેશવાનંદ ભારતી કેસથી આમુખને બંધારણનો ભાગ માનવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ યાદ રાખવો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 6, મિત્રો, બંધારણના 20 જેટલા પ્રશ્ન છે આમાં, જે કોન્સ્ટેબલનો પૂછાઈ શકે તેવા પ્રશ્ન છે. વિજ્ઞાનના પ્રશ્ન પણ આમાં છે, રિઝનિંગના પ્રશ્ન છે અને છેલ્લે એક ટેસ્ટ સ્વરૂપે તમારા માટે એક પ્રશ્ન છે કરંટ અફેરનો, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને નોટ પેન લઈને સાથે બેસજો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6 જોઈ. ભારતીય બંધારણમાં કેટલા મૂળભૂત અધિકારો છે? ભારતીય બંધારણમાં કેટલા મૂળભૂત અધિકારો આવેલા છે? સાચો જવાબ છે ઓપ્શન એ, 6. આ પણ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 7, પ્રશ્ન નંબર 7 ની ચર્ચા કરીએ.
ભારતીય બંધારણનો અંતરાત્મા કોને ગણવામાં આવે છે? ભારતના બંધારણનો અંતરાત્મા કોને ગણવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, મૂળભૂત અધિકારને ગણવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 8. ભારતના બંધારણમાં કઈ કલમમાં મૂળભૂત ફરજ અંગેની જોગવાઈ કરેલી છે? ભારતીય બંધારણમાં કઈ કલમમાં મૂળભૂત ફરજો અંગે જોગવાઈ કરેલી છે? સાચો જવાબ છે ઓપ્શન બી, 51A, જેમાં મૂળભૂત ફરજો અંગેની જોગવાઈ કરેલી છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 9. ભારતના બંધારણમાં ગાંધીજીના સિદ્ધાંતનો ઉલ્લેખ શેમાં કરવામાં આવેલો છે? ભારતીય બંધારણમાં ગાંધીજીના સિદ્ધાંતનો ઉલ્લેખ કેમાં કરવામાં આવેલો છે? સાચો જવાબ છે ઓપ્શન એ, રાજનીતિના માર્ગદર્શકના સિદ્ધાંત, જેમાં ગાંધીજીના સિદ્ધાંતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 10. કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક થાય છે? કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ગૃહ મંત્રાલયના હસ્તક થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 11. કયા ભંડોળમાંથી ખર્ચ કરવા માટે પ્રથમ સંસદની મંજૂરી લેવી પડે છે? કયા ભંડોળમાંથી ખર્ચ કરવા માટે પ્રથમ સંસદની મંજૂરી લેવી પડે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, એકત્રિત ભંડોળમાંથી ખર્ચ કરવા માટે સંસદની મંજૂરી લેવી પડે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 12. સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે? સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે? સાચો જવાબ છે આર્ટિકલ 124. 124 મુજબ સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 13. ભારતના બંધારણના કયા ભાગના રાજ્ય વિધાનમંડળ વિશે ચર્ચા કરવામાં આવેલી છે? ભારતના બંધારણના કયા ભાગમાં રાજ્ય વિધાનમંડળ વિશે ચર્ચા કરવામાં આવેલી છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ભાગ 6. ભાગ 6 ની અંદર વિધાનમંડળ વિશે ચર્ચા કરવામાં આવેલી છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 14. રાજ્યપાલ પોતાનું રાજીનામું કોને આપે છે? રાજ્યપાલ પોતાનું રાજીનામું કોને આપે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, રાષ્ટ્રપતિને આપે છે. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 15. સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશ બનવાની યોગ્યતા કેટલી છે? સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશ બનવાની યોગ્યતા કેટલી છે? આનો સાચો જવાબ છે ઓપ્શન સી, આપેલા તમામ. બધા વિધાનો સાચા છે. જોઈ. વિધાન 1. સતત 5 વર્ષ સુધી ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ હોવું જોઈએ. સતત 5 વર્ષ સુધી ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશ તરીકે હોવું ફરજિયાત છે. ત્યાર પછી બીજું વિધાન જોઈ. ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ઉચ્ચ અદાલતના વકીલાતનો અનુભવ જોઈએ. 10 વર્ષનો ઉચ્ચ ન્યાયાલયમાં વકીલાતનો અનુભવ હોવો જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 16.
ચૂંટણી પંચની સ્થાપના ક્યારે થઈ હતી? ચૂંટણી પંચની સ્થાપના ક્યારે થઈ હતી? સાચો જવાબ છે ઓપ્શન ડી, 25 જાન્યુઆરી 1950માં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 17. માનવ શરીરનો સૌથી લાંબો કોષ કયો છે? માનવ શરીરનો સૌથી લાંબો કોષ કયો છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ચેતાકોષ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 18. ડીએનએની શોધ કોણે કરી હતી? ડીએનએની શોધ કોણે કરી હતી? સાચો જવાબ છે વોટસન અને ક્રિક નામના સાયન્ટિસ્ટે કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 19. કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે? કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, લંબ મજામાંથી થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 20. લાળ ગ્રંથિમાં કયો ઉત્સેજક રહેલો હોય છે? લાળ ગ્રંથિમાં કયો ઉત્સેજક રહેલો હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, એમાઇલેજ ઉત્સેચક રહેલો હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 21. મેલેરિયા કયા મચ્છર કરડવાથી થાય છે? મેલેરિયા કયા મચ્છર કરડવાથી થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ફિમેલ એનોફિલિસ મચ્છર કરડવાથી થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 22. ભારત સરકાર દ્વારા કયા વર્ષ સુધીમાં ટીબી નાબૂદ કરવાનું લક્ષ્ય છે? ભારત સરકાર દ્વારા કયા વર્ષ સુધીમાં ટીબી નાબૂદ કરવાનું લક્ષ્ય છે? સાચો જવાબ છે 2025. 2025 સુધીમાં ટીબી નાબૂદ કરવાનું લક્ષ્ય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 23. નીચેનામાંથી કયું વિટામિન પાણીમાં દ્રાવ્ય છે? નીચેનામાંથી કયું વિટામિન પાણીમાં દ્રાવ્ય છે? સાચો જવાબ છે વિટામિન બી. વિટામિન બી જે પાણીમાં દ્રાવ્ય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 24. નીચેનામાંથી કયું પોષક તત્વ શરીરની વૃદ્ધિ અને સારવાર માટે જરૂરી છે? નીચેનામાંથી કયું પોષક તત્વ શરીરની વૃદ્ધિ અને સારવાર માટે જરૂરી છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, પ્રોટીન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 25. જમીન વિના કરાતી ખેતીને કઈ ખેતી કહે છે? જમીન વિના કરાતી ખેતીને કઈ ખેતી કહે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, હાઇડ્રોપોનિક્સ ખેતી કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 26. બ્રોમિન બેન્ઝીન એ કયા પ્રકારના કયા પદાર્થના કઈ અવસ્થાના ઉદાહરણ છે? બ્રોમિન બેન્ઝીન એ પદાર્થના કઈ અવસ્થાના ઉદાહરણ છે? ફરીથી રિપીટ કરીએ આપણે પ્રશ્ન. પ્રશ્ન નંબર 26. બ્રોમિન બેન્ઝીન એ પદાર્થના કઈ અવસ્થાના ઉદાહરણ છે? સાચો જવાબ છે ઓપ્શન સી, પ્રવાહી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 27. પદાર્થનું વજન શૂન્ય ક્યાં હોય છે? પદાર્થનું વજન
શૂન્ય ક્યાં હોય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, પૃથ્વીના કેન્દ્ર ઉપર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 28. દબાણનો એસઆઈ એકમ કયો છે? દબાણનો એસઆઈ એકમ કયો છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ન્યૂટન મીટર સ્ક્વેર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 29. સાપેક્ષતાવાદનો સિદ્ધાંત કોને આપ્યો હતો? સાપેક્ષતાવાદનો સિદ્ધાંત કોને આપ્યો હતો? સાચો જવાબ છે ઓપ્શન ડી, આલ્બર્ટ આઇન્સ્ટાઈન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 30. કયા એસિડને રસાયણનો રાજા કહે છે? કયા એસિડને રસાયણનો રાજા કહે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડને એસિડનો રસાયણનો રાજા કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 31. વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવાય છે? વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવાય છે? સાચો જવાબ છે 21 જૂન. વિશ્વ યોગ દિવસ ઉજવાય છે. યોગ દિવસ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 32. ઓઝોન આવરણ પૃથ્વીના વાતાવરણના કયા આવરણમાં આવેલ છે? ઓઝોન આવરણ પૃથ્વીના વાતાવરણના કયા આવરણમાં આવેલ છે? સાચો જવાબ છે ઓપ્શન બી, સમતાપ આવરણમાં ઓઝોન આવરણ આવેલું છે. ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે? 16 સપ્ટેમ્બરે ઓઝોન દિવસ ઉજવાય છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 33. મદુરાઈ પ્રખ્યાત મીનાક્ષી મંદિર કયા રાજ્યમાં આવેલું છે? મદુરાઈ પ્રખ્યાત મીનાક્ષી મંદિર કયા રાજ્યમાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, તમિલનાડુમાં આવેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 34. કયા તહેવાર સમયે ડાંગ દરબાર યોજાય છે? કયા તહેવાર સમયે ડાંગ દરબાર યોજાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, હોળીના દિવસે ડાંગ દરબાર યોજાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 35. નીચેના પૈકી કયો કેન્દ્ર શાસિત પ્રદેશ સૌથી ઓછો દરિયા કિનારો ધરાવે છે? નીચેના પૈકી કયો કેન્દ્ર શાસિત પ્રદેશ સૌથી ઓછો દરિયા કિનારો ધરાવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ચંદીગઢ સૌથી ઓછો દરિયા કિનારો ધરાવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 36. વિશ્વ બેંકનું મુખ્યાલય ક્યાં આવેલું છે? વિશ્વ બેંકનું મુખ્યાલય ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, વોશિંગ્ટન ડીસી ખાતે આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 37. વાઇબ્રન્ટ ગુજરાત ક્યારે ઉજવાય છે? વાઇબ્રન્ટ ગુજરાત ક્યારે ઉજવાય છે? વાઇબ્રન્ટ ગુજરાત ક્યારે ઉજવાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, દર 2 વર્ષે જાન્યુઆરીમાં ઉજવાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 38. માઇક્રોસોફ્ટ સ્થાપકનું નામ જણાવો. માઇક્રોસોફ્ટના સ્થાપકનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, બિલ ગેટ્સ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 39.
નરસિંહ મહેતા કોના સમયકાળમાં થઈ ગયા? નરસિંહ મહેતા કોના સમયકાળમાં થઈ ગયા? સાચો જવાબ છે ઓપ્શન બી, મોહમ્મદ બેગડાના સમયમાં નરસિંહ મહેતા થઈ ગયા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 40. ભારત કઈ શાસન પદ્ધતિ અપનાવે છે? ભારત કઈ શાસન પદ્ધતિ અપનાવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, સંસદીય લોકશાહી પદ્ધતિ અપનાવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 41. પર્યાવરણની રક્ષા માટે કયો ઉપાય સૌથી અસરકારક છે? પર્યાવરણની રક્ષા માટે કયો ઉપાય સૌથી અસરકારક છે? સાચો જવાબ છે ઓપ્શન એ, વૃક્ષારોપણ અને પુનર્વાસ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 42. 1857ના વિપ્લવના સમયે ભારતના ગવર્નર જનરલ કોણ હતા? 1857ના વિપ્લવ સમયે ભારતના ગવર્નર જનરલ કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન એ, લોર્ડ કેનિંગ હતા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 43. આંદામાન ટાપુની મોટાભાગની આદિવાસી વસ્તી કઈ છે? આંદામાન ટાપુની મોટાભાગની આદિવાસી વસ્તી કઈ છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, નેગ્રીટો વંશની આદિવાસી જાતિ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 44. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે? પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ઓક્ટોબરથી નવેમ્બરમાં હોય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 45. ભારતના શ્વેત ક્રાંતિના પિતા કોણ છે? ભારતના શ્વેત ક્રાંતિના પિતા કોણ છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ડોક્ટર વર્ગીસ કુરિયન. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 46. ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ કેટલી છે? ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ કેટલી છે? સાચો જવાબ છે ઓપ્શન બી, 2340 કિમી. મિત્રો, આ લેટેસ્ટ આંકડો છે 2340 કિમી. નવો આંકડો છે. અને જો એમ પૂછે કે પેલા કેટલો દરિયો હતો, તો 1600 મીટર હતો. હવે ડેટામાં નવો આંકડો એડ થઈ ગયો છે, તો 2340 કિલોમીટર દરિયો કિનારો ગુજરાતનો ધરાવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 47. ભારતમાં સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલા છે? ભારતમાં સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલા છે? સાચો જવાબ છે ઓપ્શન સી, મધ્યપ્રદેશમાં આવેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 48. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે ઓપ્શન સી, હરિહર અને બુક્કારાય બંને ભાઈઓએ કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 49. સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા કેટલું હોય છે? સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા કેટલું હોય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 1 હોય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 50. નીચેના પૈકી કઈ નદીનું ઉદ્ગમ સ્થાન ગુજરાત રાજ્યમાં નથી? નીચેના પૈકી કઈ નદીનું ઉદ્ગમ સ્થાન ગુજરાત રાજ્યમાં નથી?
સાચો જવાબ છે ઓપ્શન એ, મહી નદીનું ગુજરાતમાં ઉદ્ગમ સ્થાન નથી. ભાદર નદીનું છે, કીમ નદીનું છે અને હિરણ નદીનું સ્થાન ગુજરાતમાં છે. મહી નદીનું ઉદ્ગમ સ્થાન ગુજરાતમાં નથી. ત્યાર પછી જોઈ હવે મિત્રો તમારા માટે એક પ્રશ્ન લઈને આવ્યો છું. વિદ્યાર્થી જવાબ કોમેન્ટ બોક્સમાં આપો. વિદ્યાર્થી મિત્રો તમારે આનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તો શું છે પ્રશ્ન? કરંટ અફેરનો પ્રશ્ન છે, તમારા ટેસ્ટ સ્વરૂપે છે, તો ફરજિયાત બધાએ જવાબ આપવાનો છે કોમેન્ટમાં. તો પ્રશ્ન છે, ચંદ્રયાન-3 જ્યાં લેન્ડ થયું હતું એ જગ્યાનું નામ શું આપવામાં આવ્યું હતું? ચંદ્રયાન-3 જ્યાં લેન્ડ થયું હતું એ જગ્યાનું નામ શું આપવામાં આવ્યું હતું? ઓપ્શન છે એ, સ્પેસ પોઈન્ટ, ઓપ્શન બી, શિવ પાર્વતી પોઈન્ટ, ઓપ્શન સી, શિવ શક્તિ પોઈન્ટ, ઓપ્શન ડી, તિરંગા પોઈન્ટ. વિદ્યાર્થી મિત્રો જે પણ સાચો જવાબ હોય તેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આજના 50 MCQ જોયા, જે તદ્દન નવા સિલેબસ મુજબ છે અને કોન્સ્ટેબલને લગતું મટીરિયલ આપણે આ ચેનલમાં અપલોડ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ચેનલમાં જો તમે બાકી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય પહોંચાડજો, તેને પણ લાભ થાય. વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલની પરીક્ષા ટૂંક સમયમાં છે, તો જેટલું બને એટલું મોડેલ પેપરનું ભારણ વધારે રાખવું, જેથી રોકડા માર્ક કવર થઈ શકે. તો મળીએ હવે એક નવા વિડીયો સાથે, એક કોન્સ્ટેબલના નવા પેપર સાથે. ત્યાં સુધી જય હિન્દ.